આ માંડવી પાક તો તમે ટેસ્ટ કર્યો હતી દીધા, કેવો લાગ્યો તમને? એકદમ મસ્ત. ખોટા વખાણ નહીં કરતા, તમારે જેવું હોય એવું કહી દી. તમારા મરચા પાવડર માં કેમ જેવું હોય એવું કહી દે છે, તો આપણે કાકરા કાઢીને વાત કરવા નહીં લે. અને આ બાજુ આ છે આ ખજૂર પાક. ખજૂર પાક કેમ થાય તમને? પરાયણે બરાબર ને, નો ફાવે તો નહીં, બરાબર ને. આ પછી હું ફાસરો આપું ખાવું પડે એવું નહીં. પણ આ બાજુ છે ને શક્કરપારા થોડાક વધ્યા છે, તો તમને થોડા ટેસ્ટ કરાવી. કરકર થાય છે અધિકભાઈ, જુઓ તો કરો દોસ્તો. સાથે ખમણનો પણ આનંદ લઈએ છીએ. અધિકભાઈ દુધાત, બળેલ પીપળિયા ગામ. આપણે તાલુકો કયો આવે? તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. બળેલ પીપળિયા ગામ. ઘણા ખરા મિત્રો મારી સાથે બળેલ પીપળિયા ગામના જોડાયેલા છે. આ અધિકભાઈ દુધાત તમારા ગામના મારા ઘરે આવ્યા છે અને નાસ્તા પાણી કરીએ છીએ અને આનંદ કરીએ છીએ. તમારા ફોલોવરમાં 4,042 4,200 તો ફોલોવરમાં પૂરા આપણે મરચું પાવડર આપ્યો હતો. કેટલું આપ્યું? 4,200. 4,200 એટલે સમજો ને કેમ? 4,200 ફોલોવર હતા ને તમારા મારફત. હા હા હા, મરચું પાવડર મગાવ્યું અથવા ઇન્ક્વાયરી કરી. હા, આટલું બધું લોકોએ. દોસ્તો અધિકભાઈ દુધાત છે ને મરચા પાવડરની વાત કરી છે ને, એટલે આપણે વાત કરી જ નાખવું. આગળ ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને હજી બનાવશું મરચા પાવડર વાળા. ખેડૂતના ઘરેથી ડાયરેક્ટ આપણા ઘરે આવે મરચું પાવડર, એવા આપણે પ્રયત્નો કરીએ છીએ. ખેડૂત છે, ખેડૂત મિત્રો બળેલ પીપળિયા ગામની અંદર ખેતીવાડીનું કામકાજ છે. મરચાની ખૂબ મોટી ખેતી કરે છે, લાલ મરચાની. અને પાવડર મરચું ઓરિજિનલ આપે છે, ઓરિજિનલ. કોઈ ભેળસેળ, કોઈ પણ પ્રકારની ભેળસેળ નહીં દોસ્તો. આ વાતનો મને આનંદ થાય છે. નેચરલ, ઓર્ગેનિક નહીં, નેચરલ. અને અધિકભાઈ દુધાતની વાત મને એ ગમી કે 365 દિવસ કે હેતલ કુમાર રસોડામાં જે વસ્તુ, જે પદાર્થ, ખાદ્ય પદાર્થ વપરાતો હોય એની અંદર તો અમે કોઈ દિવસ ભેળસેળનું વિચારીએ પણ. જ્યારે વિડીયો કોલ કરો ને, હું સવારે 8 થી સાંજના 4 વાગે સુધી વાડીએ જઉં, લાઈવ મરચું શું કામ આવે છે બધું બતાવો. હા દોસ્તો, ખૂબ સરસ આનંદ થયો. વાત શું કરે છે સાંભળજો. તમારે મરચું પાવડર નથી લેવું, કાંઈ વાંધો નહીં, પણ તમે થોડાક ફ્રી હો તો અધિકભાઈ દુધાતનો આપણે ઉપર નંબર આપીશું, એમને વિડીયો કોલ કરજો. ફ્રી હશે એટલે તરત તમારી સાથે વાતચીત કરશે અને મરચા પાવડરની જે ખેતી કરતા હશે, કેવી રીતે દળાય છે, કેવી રીતે ડીટીઆઈને દૂર કરે છે, એ બધું બતાવશે પ્રોસેસ તમને આખી. એટલે ખૂબ આનંદ થયો. બધા મિત્રો તો ફોન ન કરે, પણ અમુક મિત્રોને મનનું સમાધાન માટે મેં બધાને કહું છું ને કે તમે વિડીયો કોલ કરો, મરચું જો મરચી ઊભી છે એ જો, મરચા ઉતારતા હોય એ જો. બરાબર છે. આપણે કોલ્ડ સ્ટોરેજનું નથી વેચવું, અમે સેલિંગની વેચી નહોતી. એ બધી એ લોકો વેપારી 1,000 રૂપિયામાં 800 રૂપિયામાં 1 મણ 20 કિલો લઈ ગયા. હા હા હા, 50 રૂપિયાનું 60 રૂપિયાનું કિલો ભરેલું કોલ્ડ સ્ટોરેજમાં. બરાબર. હા, 7મા મહિનામાં. એ 11મા મહિનામાં બહાર કાઢી અને એ પાવડર હું તમને આગળ જતા થઈ બતાવે. એ અત્યારે માર્કેટમાં ધોમ બેસાય. નામ નહીં ઉપર કાંઈ. મારું તો એવું કેવું છે, થોડું ખાવું પણ સારું ખાવું. પણ અધિકભાઈ દુધાત, મારું એવું માનવું છે કે લોકો છે ને ભાવતાલની દ્રષ્ટિએ લલચાઈ જાય છે. દાખલા તરીકે તમારા મરચા પાવડરનો 1 કિલોનો શું ભાવ છે? આપણે 380 રૂપિયા છે. 380 રૂપિયા પર કિલો. હા, અને કાશ્મીરી છે 470 છે. અને આપણે જે તીખું, હોટ તીખું, તીખું ખાવાના શોખીન હોય એના માટે એ 330 રૂપિયા છે. 330 રૂપિયા જે તીખું ખાવાના શોખીન હોય એના માટે. કાશ્મીરી મરચું પાવડર 470 રૂપિયા અને રેગ્યુલર મરચું પાવડર 380 રૂપિયા. હવે સમજી લો, રેગ્યુલર 380 રૂપિયા કિંમત છે. તો ગયા વર્ષે જે આપણે વિડીયો બનાવ્યો હતો અધિકભાઈ, તો મને ઘણા ખરા મિત્રોએ કીધું તો અમારે તો 320 મળે છે, અમારે 350 મળે છે, 360 મળે છે. હા, 260. તો અલગ અલગ ભાવ દેતા હોય છે. લોકો છે ને સસ્તું જોઈને આકર્ષાઈ જાય છે, પણ ક્વોલિટીમાં જોતા અમારે જવાબદારી છે. સ્ટીકર આપણે લગાડવી ને, એ 1 રૂપિયો ને 80 પૈસાનું સ્ટીકર છે. એની કિંમત નથી કોતરેલો, પણ એ આપણી સંપૂર્ણ જવાબદારી. 12 મહિના 14 મહિના સુધીની આપણી જવાબદારી. એ ગમે ત્યારે ફોન કરીએ કે કાંઈ પ્રોબ્લેમ આવ્યો, સફેદ થયું કે કોઈ પ્રોબ્લેમ આવ્યો તો ફોન કરીએ કે આપણને. અને સ્ટીકર ન હોય અને મામા માસીના બધા વેચવા મળે તો એ તો કે એ ભાઈ ફોન ઉતારાયો તો કઈ ફોન નંબર એનો છે નહીં, એનો કોન્ટેક્ટ કેમ કરવો? જો મને ખૂબ વાત ગમી અધિકભાઈ દુધાતની.
ખેડૂત મિત્ર છે, ખેડૂતના ઘરેથી સીધું આપણે ઘરે આવે છે એટલે આપણે સમજીએ છીએ. એણે કીધું તમે મારી પાસેથી મરચું પાવડર લીધું, આવતા વર્ષે પણ મારે તમને આપવું છે. હા તમારી કોઈ પણ જાતની ફરિયાદ તમને લાગે કે તમને એમ થાય ખરાબ શું છે તો તમે બિંદાસ એમને પાછો ફોન કરીને રિટર્ન આપી શકો છો. હા. બરાબર ને અધિકભાઈ તો દુધા? પૂરી જવાબદારી જો. અને છેલ્લા કેટલા વર્ષથી તમે મરચું પાવડરનું વેચાણ કરો છો આ રીતે? આ ત્રીજું વર્ષ છે. ત્રીજું વર્ષ છે. અને દોસ્તો હું કોન્ટેક્ટમાં આવ્યો ગયા વર્ષથી. ગયા વર્ષે ઘણા ખરા ફ્રેન્ડ ફોલોવરે અધિકભાઈ દુધાતનું મરચું પાવડર વાપર્યું. હા તો હવે એ લોકોને કેવો અનુભવ રહ્યો હતો, એમને કઈ પ્રોબ્લેમ લાગ્યો કે ન લાગ્યો એ તમે જણાવશો તો જ ખબર પડશે ને. એટલે કોમેન્ટના માધ્યમથી જણાવજો. બીજી બધી વાતો આપણે બીજા વિડીયોના માધ્યમથી જણાવશું. સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ.